પંચમહાલના પાવાગઢ કિલ્લાનો મુખ્ય દ્વાર હવે ફરીથી ભક્તો અને પર્યટકો માટે ખોલવામાં આવ્યો છે। સરપંચ કુંવરબેન ચારણની રજૂઆત બાદ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના પ્રયત્નોથી પુરાતત્વ વિભાગે ઝડપી કામગીરી કરી હતી। ત્યારે સમારકામ પૂર્ણ થતાં આજે આ ઐતિહાસિક દ્વાર ફરી ખુલતા ભક્તો અને પ્રવાસીઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે। તો પાવાગઢ કિલ્લાનો મુખ્ય પ્રવેશ દ્વાર ગત ચોમાસામાં દિવાલ ધસી જતા સુરક્ષાના હેતુસર બંધ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ સરપંચ કુંવરબેનની રજૂઆતથી ધારાસભ્યશ્રીએ પુરાતત્વ વિભાગને જરૂરી કાર્યવાહી કરવા પ્રેરિત કર્યા હતા। તો ધારાસભ્યશ્રીના સીધા સંકલન અને દેખરેખને કારણે વિભાગે ઝડપી કામગીરી હાથ ધરી અને સમારકામ પૂર્ણ કર્યું। ત્યારે હવે ફરીથી ગેટ ખુલતા ભક્તો અને પર્યટકોને મોટી સુવિધા મળી છે। અગાઉ દ્વાર બંધ હોવાથી સૌને જામી મસ્જિદ તરફના દ્વારથી 2 કિલોમીટરનો વળાંક લેવા જવું પડતું હતું। તો સ્થાનિક સરપંચ શ્રી કુંવરબેને પણ જણાવ્યું કે ધારાસભ્યશ્રીના પ્રયત્નોથી પાવાગઢની ઓળખ અને ગૌરવમાં ઉમેરો થયો છે। ભક્તો અને પર્યટકો દ્વારા પણ તંત્રના આ પ્રયત્નોની પ્રશંસા થઈ રહી છે। સારા સમાચાર છે। અમારા ગ્રામ પંચાયતના સરપંચશ્રી, ડેપ્યુટી સરપંચશ્રી, ગામના આગેવાનો તેમજ આર્કોલોજીકલ ડિપાર્ટમેન્ટ અને ધારાસભ્ય શ્રી જયદ્રથસિંહ પરમાર સાહેબ દરેકના સાથ સહકારથી અને ગ્રામ પંચાયતના સઘન પ્રયાસથી આ ગેટ આજે ખોલવામાં આવ્યો છે। ગામ લોકોની એક વર્ષથી માંગણી હતી, જેથી ટ્યુશન જતા છોકરા, નાના બાળકો, પછી જે નોકરી કરતા એ લોકોને બહુ અગવડ પડતી હતી 2 વર્ષથી, જેને ધ્યાનમાં લઈને ગ્રામ પંચાયત અમારી બોડી જે નવી આવી છે એમણે બહુ પ્રયાસ કર્યો આની માટે અને આજે એનું પરિણામ દેખવા મળ્યું છે। જેથી કરીને આજે ગેટ ખોલવામાં આવ્યો છે અને એની યાત્રાળુઓને પણ બહુ સારી સુવિધા મળશે। 2 કિલોમીટરનો રાઉન્ડ બચી જશે, સીધા ગામમાં અહીંથી બેસી જવાશે અને બહુ જ સરસ રીતે આજે આનંદ, મને પણ આનંદ બહુ થાય છે કારણ કે અમારે પણ 2 કિલોમીટર દૂર ફરીને જવું પડતું હતું અને ગ્રામ પંચાયતના સરપંચશ્રી અને ડેપ્યુટી સરપંચશ્રીનો બહુ ખૂબ ખૂબ આભાર। આર્કોલોજીકલ ડિપાર્ટમેન્ટ તેમજ ધારાસભ્યશ્રી અમારા એમને પણ બહુ પ્રયત્ન કર્યા છે આ ગેટ ખોલવા માટે અને ગામના રોડ રસ્તા પણ હવે કામ ચાલુ થવાનું છે, જેથી કરીને આ ગેટ ખોલવામાં આવ્યો છે અને આનું પણ કામ ચાલુ થશે। પાછળના ગેટનું પણ કામ ચાલુ કરવાના છે। અમારા સરપંચશ્રી પોઝિટિવ છે, ડેપ્યુટી સરપંચશ્રી પણ ખડે પગે ઊભા રહે છે, એનું પરિણામ આજે જોવા મળી રહ્યું છે। જેથી કરીને ડેપ્યુટી સરપંચ, અમારા ગ્રામ પંચાયત, ધારાસભ્યશ્રી અને આગેવાનોનો ખૂબ ખૂબ આભાર, જે આ ગેટ ખોલાવવા માટે ગામ લોકોની લાગણીને માન આપીને પ્રયાસ કર્યો। જય માતાજી। કિરણ ગોહિલ સાથે ચક્રવાત ન્યૂઝ, પંચમહાલ।